જૂનાગઢની અંદર વિસાવદર 87 નંબરની જે બેઠક છે, વિધાનસભાની આ બેઠકની ચૂંટણીને લઈ અને છેલ્લા 1.5 વર્ષથી રાહ જોવાઈ રહી હતી. વિસાવદરની જે જનતા છે એ ધારાસભ્ય વગરની હતી, મીન્સ કે નોંધારી હતી. એની સમસ્યાને હલ કરનારું કોઈ નહોતું. કારણ કે હર્ષદ રીબડિયા કે જે પૂર્વ ધારાસભ્ય છે, એમણે એક પિટિશન દાખલ કરી હતી અને ભૂપત ભાયાણી ઉપર આ પિટિશન હતી કે એના ઉપર ઘણા બધા આરોપો હોવા છતાં એ ચૂંટણી લડ્યા અને જીત્યા. અને આ જીતને લઈ અને એને હાઈકોર્ટની અંદર પડકારી હતી, જેને લઈને 1.5 વર્ષથી આ ચૂંટણી છે પાછળ ધકેલાઈ રહી હતી. હર્ષદ રીબડિયાને હવે બીજેપીમાંથી સમજાવટ થઈ છે અને એને પિટિશન પાછી ખેંચી છે. પરંતુ હજી એક પિટિશન છે જે જુલાઈ મહિનામાં એનું હિયરિંગ હાઈકોર્ટમાં કરવામાં આવશે. પરંતુ એ પહેલા ચૂંટણીના જે પડઘમ છે એ વિસાવદરમાં વાગવા માટેના તૈયારી શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ એટલે કે કેજરીવાલે પોતાનો ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જાહેર કર્યો છે અને એને લઈ અને આજથી પ્રચારની શરૂઆત પણ થઈ છે. ત્યારે આપણે જુનાગઢની જનતા અને વિસાવદરની જનતા છે એ શું કહે છે, શું ઈચ્છે છે, એની એવી કઈ સમસ્યાઓ છે કે જે નવો ધારાસભ્ય આવે એને હલ કરે, એને લઈને આપણે કેટલીક ચર્ચા કરવા માટે ઉપસ્થિત છીએ. સૌથી પહેલા આપણે ખેડૂત પુત્ર તરીકે પૂછીએ, તમારી મુખ્ય સમસ્યાઓ ખેડૂતોની એવી કઈ છે કે જે 1.5 વર્ષથી હલ થઈ રહી નથી? ખેડૂતોની જો નહીં પણ આ વિસ્તારની એટલી બધી સમસ્યાઓ છે કે લોકોને નાના મોટા કામો, પોલીસ સ્ટેશનના હોય કે બીજી અન્ય કોઈ પણ વહીવટી કચેરીઓના કામોમાં ખૂબ આ વિસ્તાર હેરાન છે. એટલે જ આ વિસ્તારમાંથી એક માંગ ઉઠી હતી કે અહીંયા ગોપાલભાઈ જ લડવા જોઈએ. ગોપાલભાઈને હજારો ફોન ગયા છે કે ભાઈ તમે અહીંયા લડવા આવો. કારણ કે આવા જ એક નેતાની આ વિસ્તારને કેશુ બાપા ગયા પછી વર્ષોથી આવી એક જરૂરિયાત હતી અને એના ભાગ રૂપે આજે ગોપાલભાઈ બધાની લાગણીને માન આપી અને અહીંયા ઉમેદવાર તરીકે જાહેર થયા છે. ત્યારે આ વિસ્તાર પણ ખૂબ ઉત્સાહમાં છે. વિસ્તારના દરેક લોકો કે હવે જે સમસ્યાઓ ભોગવી રહ્યા હતા, ખૂબ મોટી સમસ્યાઓ હતી, એ સમસ્યાઓનો હવે નિકાલ ગોપાલભાઈ થી થાય. હાલ માહોલ એવો બની ગયો છે કે સબ ભૂમિ ગોપાલ. અચ્છા, તો એક વખત ભૂપત ભાયાણીભાઈને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી, જોશથી પ્રચાર પણ કર્યો અને એમની જીત પણ થઈ. પરંતુ એ બીજા જ દિવસે એને બીજેપીમાં જવાનું નક્કી કર્યું. હવે ફરી પાછું આમ આદમી પાર્ટી પર પ્રજા વિશ્વાસ મૂકે એવું તમને લાગે છે ખરી? આજે વિસાવદરમાં જે ભૂપતભાઈએ કામ કર્યું છે એવું તો લગભગ ગોપાલભાઈ કદી ન કરે, બરોબર? અથવા તો કોઈ પણ અન્ય પાર્ટી, આપણે ધારો કે આમ આદમીમાં કોઈ પણ લડે એવું ન કરે. પણ એનું જે હોય એ ભૂપતભાઈનું. પણ વિસાવદર ગ્રામ્ય અને શહેરની તમામ જનતા, હું એમ નથી કહેતો ખેડૂત, પણ તમામ વ્યક્તિઓ ગોપાલભાઈને ચાહે છે, આમ આદમીને ચાહે છે. અને વિસાવદર ને જુનાગઢની આ જે સીટ છે એમાં ફરી ગોપાલભાઈ અને આમ આદમી જીતશે એવી અમને અપેક્ષા અને ઉપેક્ષા છે. અચ્છા, તો જુનાગઢની અને વિસાવદરની જે વાત છે એને લઈ અને તમને શું લાગે છે? અત્યારથી ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરી દીધા. એક વાત, બીજેપી અને કોંગ્રેસમાં તો હજી ચૂંટણી યોજાય એની કોઈ તૈયારી જ નથી, અથવા તો એ લોકોના ઉમેદવારો છે એની અંદર અંદરો અંદર ખીચતાણ છે. તમને શું લાગે છે ગોપાલ ઇટાલિયા આવા સંજોગોમાં વિસાવદરની જનતાનો વિશ્વાસ જીતી શકે ખરી? બેન, સૌ પ્રથમ તો વાત છે વિસાવદરની જનતાને અનેક કામો અને અનેક અડચણો, તમે અહીંયા આવતા હોય તો તમે જોયું છે કે રોડ રસ્તાથી માંડી આખી વિસાવદર વિધાનસભામાં ક્યાંય રોડ રસ્તાનું ઠેકાણું નથી. ભ્રષ્ટાચાર એટલો ફૂલો ફાયલો છે. તમે MSP ની ખરીદી હોય કે કોઈ પણ સરકારી કચેરી હોય, ત્યાં કોઈ પણ કામ લાંચ રૂશ્વત દીધા વગર થઈ નથી રહ્યા. તો વિસાવદરની જનતા આ બધા મુદ્દાઓથી ત્રસ્ત છે. અને રહી વાત બીજી ઉમેદવાર જાહેર કરવાની, તો ઉમેદવાર જાહેર કરી અને આમ આદમી પાર્ટી, એના નામમાં જ આમ આદમી છે કે ભાઈ સામાન્ય લોકો માટેની જે પાર્ટી છે એમણે પોતાની રણનીતિ ક્લિયર કરી દીધી છે. હવે જોવાનું એ છે કે ભાજપ અને કોંગ્રેસ, અમારી આ રણનીતિ ક્લિયર છે. અમે લોકોને ક્લિયર મેસેજ આપવા માંગીએ છીએ કે અમે આ છીએ અને અમે આ રીતે લડશું. હવે વાત છે ચૂંટણી કરવી ન કરવી પિટિશન પેન્ડિંગની, તો એ વાત છે કે ભાજપ કેટલી ડરે છે. અને જો ડરશે તો એ હજી પણ ચૂંટણી પાછી ઠેલવા માટેના કંઈક પણ હથકંડા કરશે. પણ આ ક્લિયર મેસેજ છે કે અત્યારે ચૂંટણી કરાવવી જોઈએ અને ચૂંટણી થાય તો આમ આદમી પાર્ટીને જે ગોપાલભાઈ ઇટાલિયા છે ઉમેદવાર જાહેર થયા છે એમને લોકો જંગી બહુમતીથી જીતાડશે. આ અત્યારથી લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. અચ્છા, મને એ કહ્યું કે ધારાસભ્ય તરીકે ભૂપત ભાયાણીએ એવું કહ્યું હતું કે હું એકલો જ છું અને એટલા માટે મને જે સરકાર તરફથી સપોર્ટ મળવો જોઈએ નથી મળતો. તો ફરી પાછું એવું જ થશે, કારણ કે ગોપાલ ઇટાલિયા એક જ જો 87 બેઠકો પરથી હોય, જુનાગઢની બાકીની તમામ બેઠકો બીજેપીના ગઢમાં છે, તો ફરી પાછી એ જ સમસ્યા ઉભી થઈ શકે એવું ખરી? બેન, આ તો છે ને ભાજપનો એક હથકંડો છે લોકોને ગુમરાહ કરવા માટેનો. અત્યારે ભાજપની પાસે 162 ધારાસભ્યો છે
એમાંથી તમે જનતાને જઈને પૂછો 162 માંથી લોકોને 5 નામ યાદ નથી. અને બાકીના વિપક્ષમાં જે આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો છે, લોકોના એક ના મોઢે એમના નામ છે અને એમના એક કામ છે. અમારા ચેતરભાઈ વસાવાનું તમે જોઈ લ્યો, ઉમેશભાઈ મકવાણાએ 800 કરોડ રૂપિયાના 1 વર્ષમાં કામ કર્યા એવું એફિડેવિટ કરીને એમણે જાહેર કર્યું. તો હું તો એમ માનું છું કે વિરોધ પક્ષમાં જે લોકો છે એમના કામ ઉલટાના ઝડપથી થાય છે અને સરકારની સામે બાયો ચડાવી અને પોતાના કામ કરાવી શકે છે. પરંતુ ભાજપમાં અત્યારે એવી સિસ્ટમ છે, તમે અહીંયા જોજો કે ભાજપના સ્થાનિક નેતાઓ, જિલ્લા પંચાયતના સદસ્યોએ પણ એવું કીધું છે કે રોડ રસ્તાના કામ નથી થઈ રહ્યા, વિકાસના કામો નથી થઈ રહ્યા. ખુદે રાજીનામાઓની પણ ચીમકી આપેલી છે, છતાં પણ ભાજપના નેતાઓથી કામ નથી થતા. તો હું એમ કહું છું કે સક્ષમ અને તાકાતવાર દમદાર ઉમેદવાર હોય તો કઈ પક્ષનો છે કે કોણ સત્તામાં છે એ મહત્વનું નથી. જે સરકારી ગ્રાન્ટ આવે છે તો આવવાની જ છે, એ ઉપરાંત કામ કઢાવવાની જેની આવડત છે એ કામ અને લોકોનો વિકાસ કરશે એવી પૂરી ખાતરી છે. અચ્છા, કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની કોઈ શક્યતાઓ ખરી? કોંગ્રેસ સાથે ગઠબંધન તો આમ જોઈએ તો અમારી આમ આદમી પાર્ટીએ લોકસભા વખતે 5 ઉમેદવારો કોંગ્રેસને આપેલા, ત્યાં આમ આદમી પાર્ટીએ એક પણ ઉમેદવાર મૂકેલો નહીં. ત્યાર પછી વાવ વિધાનસભાની બેઠકની પણ પેટા ચૂંટણી થઈ, ત્યાં પણ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર નથી મૂકેલો. જો નૈતિકતાની વાત કરીએ તો આમ આદમી પાર્ટીની સામે કોંગ્રેસે અત્યારે ઉમેદવાર મૂકવો ના જોઈએ. પછી આગળના ભવિષ્યમાં કોંગ્રેસ શું વિચારે છે અને કઈ રીતે એ આગળ ચાલે છે એ એમના નેતૃત્વને ખ્યાલ હોય. પરંતુ નૈતિકતાની દ્રષ્ટિએ અને જો લોકોનું ભલું ઈચ્છતા હોય તો આ સીટ આમ આદમી પાર્ટીની હતી અને આમ આદમી પાર્ટીને લડવા આપવી જોઈએ. તો આ જે જૂના વિસાવદરની જનતા કે જેવું છે કે જૂના વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયાને જે ટિકિટ આપવામાં આવી છે એમાં ગોપાલ ઇટાલિયાની જીત છે એ નિશ્ચિત છે. કારણ કે ખેડૂત પુત્રો અને અહીંના લોકો છે એ પોતાની સમસ્યાઓ માટે ગોપાલ ઇટાલિયા જ ઉમેદવાર તરીકે આવે એવી ઈચ્છા વ્યક્ત કરતા હતા. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.